નમસ્કાર દર્શકો, લસણ દરેક ભારતીય રસોડાનો આ અભિન્ન ભાગ છે। તેના તીખા સ્વાદ અને ચમત્કારિક સ્વાસ્થ્ય લાભો માટે આપણે તેને સદીઓથી ઓળખીએ છીએ। અમે બધા જાણીએ છીએ કે તે શક્તિશાળી છે, પરંતુ શું તમે જાણો છો કે તેના મહત્તમ સ્વાસ્થ્ય લાભો મેળવવામાં મોટાભાગના લોકો એક ગંભીર ભૂલ કરે છે? આ નાનકડી ભૂલને કારણે તમે લસણની સંપૂર્ણ શક્તિથી વંચિત રહી શકો છો। આ વિડીયોમાં આપણે લસણનો ટૂંકો પરિચય મેળવીશું, તેની શક્તિને સક્રિય કરવાની સાચી પદ્ધતિ જાણીશું અને તેના કેટલાક એવા આશ્ચર્યજનક ફાયદાઓ વિશે વાત કરીશું જેનાથી તમે કદાચ અજાણ હશો। યાદ રાખો, આ 5 મિનિટના નિયમ જાણ્યા પછી લસણનું સેવન કરવાનો તમારો અભિગમ કાયમ માટે બદલાઈ જશે। લસણનો ટૂંકો પરિચય। લસણ, જેનું વૈજ્ઞાનિક નામ એલિયમ સેટિવમ એલ છે, તે એલિયેસી કુળની એક વનસ્પતિ છે। ડુંગળી, શેલોટ અને લીક તેના નજીકના સંબંધીઓ છે। તે મૂળ રૂપે મધ્ય અને દક્ષિણ એશિયાનો છોડ છે અને આપણે જે ભાગનો ઉપયોગ કરીએ છીએ તે તેનું ભૂગર્ભમાં રહેલું કંદ છે, જે નાની કળીઓ એટલે કે ક્લોવ્સનું બનેલું હોય છે। લસણની ચમત્કારિક શક્તિનું મુખ્ય રહસ્ય તેમાં રહેલું સલ્ફર કમ્પાઉન્ડ એલિસિન છે, જે તેના તીખા સ્વાદ અને શક્તિશાળી ઔષધીય ગુણધર્મો માટે જવાબદાર છે। સૌથી મોટી ભૂલ અને 5 મિનિટનો નિયમ। હવે વાત કરીએ તે ગંભીર ભૂલની। લસણની આખી કળીમાં એલિસિન નિષ્ક્રિય અવસ્થામાં હોય છે। ખરી જાદુઈ પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે લસણને કાપવામાં કે કચડવામાં આવે છે અને તે હવાના સંપર્કમાં આવે છે। આ પ્રક્રિયા એલિસિનને સક્રિય કરે છે, જે તમને સ્વાસ્થ્ય લાભો આપે છે। સૌથી સામાન્ય ભૂલ એ છે કે લસણને કાપ્યા કે કચડ્યા પછી તરત જ ખાઈ લેવું। આના કારણે એલિસિનને સંપૂર્ણ રીતે સક્રિય થવાનો સમય મળતો નથી। અહીં આવે છે અમારી સૌથી મહત્વપૂર્ણ ટીપ। લસણને કાપ્યા કે કચડ્યા પછી તેને ખાતા પહેલા લગભગ 5 મિનિટ માટે રહેવા દેવું ખૂબ જરૂરી છે। આ 5 મિનિટનો રાહ જોવાનો સાધારણ નિયમ લસણના થોડા ફાયદા મેળવવા અને તેનો સંપૂર્ણ લાભ મેળવવા વચ્ચેનો મોટો તફાવત છે। લસણના આશ્ચર્યજનક ફાયદાઓ। લસણ માત્ર શરદી ખાંસીથી વધુ છે, તે તમારા શરીર માટે એક ઢાલ સમાન છે। હૃદયનો રક્ષક, લસણ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે। તે તમારી ધમનીઓને સાફ રાખીને લોહીના ગઠ્ઠા અને બ્લોકેજના જોખમને ઘટાડીને સમગ્ર રક્તવાહિની તંત્રનું સ્વાસ્થ્ય સુધારે છે। વાહ, ખરેખર હૃદય માટે એક વરદાન છે। મગજ માટે ઢાલ। તેમાં રહેલા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ મગજના કોષોને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે, જે ઉંમરની પ્રક્રિયાને ધીમી પાડે છે। આનાથી યાદશક્તિ સુધરે છે અને ડિમેન્શિયા કે આલ્ઝાઇમર જેવી ઉંમર સંબંધિત પરિસ્થિતિઓનું જોખમ ઘટાડવામાં સહાય થાય છે। દીર્ઘાયુ અને સ્ટેમિના। પ્રાચીન ઇતિહાસમાં પણ લસણનો ઉપયોગ શક્તિ અને પ્રદર્શન વધારવા માટે થતો હતો। આધુનિક અભ્યાસો દર્શાવે છે કે તે કસરત દરમિયાન શરીરમાં ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતામાં સુધારો કરી શકે છે। તે ગંભીર બીમારીથી થતા અકાળે મૃત્યુના જોખમને ઘટાડીને તમને સ્વસ્થ અને લાંબુ જીવન જીવવામાં મદદ કરે છે। હાડકાં અને પુરુષોનું સ્વાસ્થ્ય। સ્ત્રીઓને અંદાજે તે ઓસ્ટિયોઆર્થરાઇટિસ સામે રક્ષણ આપી શકે છે અને મેનોપોઝ પછી હાડકાની ઘનતા જાળવવામાં મદદરૂપ થાય છે। પુરુષોમાં તે રક્ત પરિસંચરણને સુધારીને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન જેવા મુદ્દાઓમાં ટેકો આપી શકે છે। કેવી રીતે સેવન કરવું અને સાવચેતી। લસણના શ્રેષ્ઠ લાભો મેળવવા માટે આ સરળ માર્ગદર્શિકા અનુસરો। કાચું શ્રેષ્ઠ છે। ઊંચા તાપમાને રાંધી વખતે એલિસિનની અસરકારકતા ઘટી શકે છે। દરરોજ 1 કે 2 કળી પૂરતી છે અને સૌથી મહત્વનું, કાપ્યા કે કચડ્યા પછી 5 મિનિટ રાહ જોવાનો નિયમ હંમેશા યાદ રાખો। સાવચેતી। જેને એસિડિટી વધુ રહેતી હોય તેને ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ એટલે કે બ્લડ થિનર્સ લેતા હોય તેને કાચું લસણ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લીધા વિના નહીં લેવી, કેમ કે તે દવાઓની અસર વધારીને અનિયંત્રિત રક્તસ્રાવનું જોખમ વધી શકે છે। તો મિત્રો, સ્વાસ્થ્યના સૌથી શક્તિશાળી રહસ્યો ઘણીવાર ખૂબ સરળ હોય છે અને લસણ માટેનો આ 5 મિનિટનો નિયમ તેનું ઉત્તમ ઉદાહરણ છે। આ એક નાનકડો ફેરફાર કરીને તમે તમારા સામાન્ય લસણમાંથી અસાધારણ લાભ મેળવી શકો છો। તમને આ માહિતી કેવી લાગી તે અમે કોમેન્ટ્સમાં જણાવો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા વધુ માહિતીપૂર્ણ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો। આભાર।